દમણના પરિયારી ખાતે શ્રી રામકુંડ મંદિરનો આજરોજ 10મો પાટોત્સવ મનાવવામાં આવ્યો હતો। સવારે રામયજ્ઞ અને સવારે 9 વાગે શોભાયાત્રા, બપોરે મહાપ્રસાદ અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જ્યાં દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, વિશાલભાઈ ટંડેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુભાઈ પટેલ, સરપંચ ભાવિકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર અને ભવ્ય આયોજન ગામના યુવાનો દ્વારા પાર પાડવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત થયા હતા। આજે રામ મંદિરનો પાટોત્સવ રાખવામાં આવેલો હતો। કયો પાટોત્સવ છે ને કેટલા વર્ષોથી તમે અહીંયા પાટોત્સવ ઉજવો છો? અમે 29/10/2016ની અંદર આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ 10મો અમે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ। આ 10મા પાટોત્સવના અનુસંધાને અમે રામયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનની અંદર સવારે આરતી 6:30 કરવામાં આવી હતી। ત્યારબાદ 8 વાગ્યાથી યજ્ઞની શરૂઆત કરવામાં આવી। 9:30 વાગે રામ રક્ષા સ્તોત્રમનું પારાયણ કરી ત્યારબાદ અમે શોભાયાત્રાની અંદર નીકળ્યા હતા। શોભાયાત્રા લઈને શોભાયાત્રા અમારા 4 જે ફળિયા છે એ 4 ફળિયાની અંદર શોભાયાત્રા ફરીને ત્યારબાદ અમે અહીંયા આવ્યા। ત્યારબાદ એને અમે જે યજ્ઞની મંદિરની જે ધજા છે એ મંદિરની ધજા અમે ચડાવી। આજે અમારા ગામના વડીલોની દેખરેખ હેઠળ જે ગામના જે યુવાનો છે એ ગામના યુવાનોએ રાત દિવસ સખત મહેનત કરી છે। રાત્રે લગભગ 1 થી 1.5 વાગ્યા સુધી એ લોકોએ શ્રમયજ્ઞ કર્યો છે। આ બહેનોએ પણ જે પોતાની જે કૃતિભક્તિ છે એ શ્રમયજ્ઞ દ્વારા ભગવાનના ચરણે ધરી છે। ખરેખર હું ગામના દરેક વ્યક્તિને ધન્યવાદ આપું છું કે એમણે સખત મહેનત કરીને આ યજ્ઞને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે પાણીની અંદર પણ શ્રી રામ ભગવાનને આપણે રાખ્યા છે અને આ રીતે અમે મતલબ યુવાનો, વડીલો અને બહેનોના સહકારથી અમે બેસીને આયોજન કર્યું કે કેવી રીતનું આયોજન આપણે કરવું જોઈએ, કેવી રીતે આપણા 10 વર્ષ જે છે એ 10 વર્ષને આપણે સફળ બનાવવાના છે। આ રીતે અમે સતત મહેનત કરીને યુવાનોનો તો એમાં ખૂબ જ યોગદાન છે। તો આ રીતે અમે આ યજ્ઞનું મહેનત લીધું છે। સાંજે અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલું છે। ગામના જે બાળકો છે, બાળકો, યુવતીઓ અને ખાસ કરીને જે ગામની મહિલા છે એ મહિલાઓને પણ એ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર એમણે ભાગ લીધો છે અને આ રીતે સાંજે અમારો જે સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત થશે અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી અમે ગરબાનું આયોજન રાખવામાં આવેલું છે। આ રીતે જે યજ્ઞની સાંજે પછી પૂર્ણાહુતિ થશે।